મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામની જ્યાં 400 એકરથી વધુમાં ડાંગરનું વાવેતર કરેલું હતું, જે આ ભારે પવનના સાથેના વરસાદ કારણે જમીનદોસ્ત થઈ ગઈ છે અને પહેલેથી ખેતરમાં પાણી પડ્યું હતું, ત્યારે હવે છેલ્લા 3 દિવસથી વરસાદ પણ પડે છે, જેને લઈને ડાંગર પાણીમાં ગરકાવ થઈ છે. ધાન તો બાજુ પર, હવે તો ઘાસ પણ પશુઓને કામ લાગી શકે તેમ નથી, ત્યારે ખેડૂતો સર્વે કરાવી સહાય કરવાની માંગ કરી રહ્યા છે. આ દ્રશ્યો છે ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં, જ્યાં મુખ્યત્વે ગ્રામજનો ખેતી અને પશુપાલન પર જીવન જીવે છે. ખેડૂતોએ મુખ્યત્વે ડાંગરનો પાક કર્યો છે. 400 એકરથી વધુમાં ડાંગરનો પાક છે. ક્યારે સોયાબીન, મકાઈ, ઘાસચારાના પાકો પણ કરેલા છે, પરંતુ સૌથી વધુ ડાંગરનો પાક કરેલો છે. આ વર્ષે વરસાદ ખૂબ સારો થયો અને કુલ 142% વરસાદ જિલ્લામાં થયો છે, જેના પગલે ખેતરોમાં પાણી હતા જ અને સતત 3 દિવસથી પડતા વરસાદના કારણે ભારે પવનના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેને કારણે પાણીમાં ડાંગર ગરકાવ થવાથી તેના પાન અને પાકીને તૈયાર થયેલા દાણા પણ પાણીમાં રહેવાના કારણે સડી ગયેલ છે. એટલે હવે ધાન તો ઠીક, પરંતુ ઢોરને ખવડાવવા માટે ઘાસ પણ કામ લાગે તેવા નથી. એવામાં ખેડૂતો સહાય આપોના નારા લગાવી સર્વે કરાવવા માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ ગ્રામ સેવકને જાણ કરી હોવા છતાં કોઈ જોવા પણ આવ્યું નથી, ત્યારે સરકાર સહાય કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર.